ખાડીપુરના કારણે વધુ એક બાળકે જીવ ગુમાવ્યો છે। લીંબાતના કમરૂનગરમાં 4 થી 5 ફૂટ ભરાયેલા પાણીમાં એક 2 વર્ષનું બાળક ડૂબી જતા મોતને ભેટ્યું હતું। દીકરાના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે રવિવારથી શરૂ થયેલા અનરાધાર વરસાદમાં અત્યાર સુધીમાં 2ના પાણીમાં ડૂબી જવાથી મોત થયા છે, જ્યારે 2 યુવકોના છેલ્લા 2 દિવસથી પાણીમાં ગુમ થયા બાદ પત્તો લાગ્યો નથી। લીંબાયત વિસ્તારમાં આવેલા કમરૂનગર આવાસમાં નઝીમ ખાન પરિવાર સાથે રહે છે। પરિવારમાં માતા પિતા, પત્ની, 2 દીકરા અને 1 દીકરી છે। પૈકી સૌથી નાનો અલ્ફાઝ ખાન 23 મહિનાનો હતો। નઝીમ ખાન મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો છે। ગત રવિવારથી સુરત જિલ્લામાં વંડરાધાર વરસાદના કારણે છેલ્લા 5 દિવસથી મીઠી ખાડીના કારણે લીંબાયત વિસ્તારમાં ખાડીપુર આવેલા છે। 5 દિવસથી કમરૂનગર વિસ્તારમાં ગળાડૂબ પાણી ભરેલા છે। આજે થોડા પોસરિયા હોવાથી 4 થી 5 ફૂટ જેટલા પાણી ભરેલા છે। દરમિયાન ગત રોજ 2 વર્ષનું બાળક આ પાણીમાં ડૂબી જતા મોતને ભેટ્યું હતું। માતાના પડખામાં સૂતેલો અલ્ફાઝ ક્યારે ઉઠીને જતો રહ્યો તે કોઈને જાણ ન હતી। દાદી દ્વારા જ્યારે પૂછવામાં આવ્યું ત્યારબાદ ચોથો હાથ ધરવામાં આવી હતી। દાદી નીચે ઉતરતા એક બાળક પાણીમાં પડ્યું હોવાનું જણાવાતા તેને બહાર કાઢતા તેનો જ પૌત્ર અલ્ફાઝ હોવાનું જણાયું હતું। દાદીની બૂમાબૂમથી આસપાસથી કમર સુધીના પાણીમાં લોકો દોડી આવ્યા હતા। ત્યારબાદ સામે જ આવેલા એક દવાખાનામાં અલ્ફાઝને લઈ જવામાં આવ્યો હતો। જોકે તબીબે તેનું મોત થયું હોવાનું જણાવ્યું હતું। ત્યારબાદ પરિવાર બાળકને લઈને સ્મીમેર હોસ્પિટલ દોડીને પહોંચ્યું હતું। ત્યાં પણ બાળકને તપાસીને મોત થયું હોવાનું જણાવવામાં આવ્યું હતું। घटना ये हुई, कमरूनगर में हम रहते हैं तो मेरा बच्चा डूब के पानी में मर गया। ना हमारे को एसएमसी की कोई सुविधा है, ना पुलिस वालों की कोई सुविधा है। एक्चुअली चलो आज मेरा बच्चा गया, किसी और को भी थोड़ी सुविधा तो चाहिए एसएमसी की तरफ से। अगर वो सुविधा होती तो आज मेरे बच्चे का ये नहीं होता। પિતાએ ભારે હૈયે ડોક્ટરોને કહ્યું કે તમે મારી સામે એકવાર તપાસ કરી લો, મારો દીકરો જીવતો તો નથી ને। ત્યારબાદ તબીબે તપાસીને તેને મૃત જાહેર કર્યો હતો। દીકરાના મોતના પગલે પરિવારમાં હાલ તો શોકનો માહોલ છવાઈ ગયો છે। આ સાથે જ તંત્ર સામે પોતાનો આક્રોશ પણ વ્યક્ત કરી રહ્યા છે। નાઝીમ ખાને વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા 5 દિવસથી આ પરિસ્થિતિ છે, ત્યારે સરકાર, પાલિકા કે પોલીસ દ્વારા જોઈએ તેટલી કોઈ મદદ કરવામાં આવી નથી। જો આ પાણી ન ભરાયા હોતે તો આજે મારો દીકરો જીવતો હોત। બીજા કોઈના સંતાનો સાથે આવી ઘટના ન બને તે માટે મારી માંગ છે કે તાત્કાલિક આ મામલે કાર્યવાહી કરવામાં આવે। આખરે